વિષય ગણિત પ્રકરણ 6 રેખાઓ અને ખૂણાઓ. આજે આપણે આ પાઠમાં રેખાઓ અને ખૂણા વિશે માહિતી મેળવવાની છે. સાથે 6.1 ના દાખલા કરાઈશ. સરકાર દ્વારા આ વખતે 30% સિલેબસ ઘટાડવામાં આવ્યો છે, તો આપણે સિલેબસના આધારે આજે 6.1 ના દાખલા શીખીશું. સાથે સિલેબસ પણ સમજાય છે એટલે તમને લોકોને ખબર પડે કે કેટલા દાખલામાં ફેરફાર થયો છે અને કઈ રીતે પૂછાવાનું છે. સિલેબસ જોઈ લઈએ. રેખાઓ અને ખૂણાઓ આ જે વિભાગ આપેલો છે, જે પરીક્ષામાં પૂછાવાનું છે તેની માહિતી છે. અને આ જે વિભાગ છે જે કેન્સલ થઈ ગયો છે, જે આ વખતે પરીક્ષામાં નથી પૂછાવાનું, તેની માહિતી રજૂ કરવામાં આવી છે. 6.1 પ્રાસ્તાવિક છે તે પૂછાશે. 6.2 મૂળભૂત પદ તથા વ્યાખ્યાઓ. 6.3 પરસ્પર છેદતી અને પરસ્પર ન છેદતી રેખા. 6.4 જેમાં ખૂણાઓની જોડ વિશે માહિતી મેળવવાની છે. પ્રમેય 6.1 ઉદાહરણ 1 અને 2 શીખવાના છે. ઉદાહરણ 3 કેન્સલ કરેલું છે, તે આ વખતે અભ્યાસક્રમમાં ઉદાહરણ 3 નથી. સ્વાધ્યાય 6.1 માં પહેલો અને બીજો દાખલો જ કરવાનો છે. બાકીના સ્વાધ્યાય 6.1 ની અંદરથી 3 થી 6 દાખલા કેન્સલ કરવામાં આવ્યા છે. આ સિલેબસને ધ્યાનમાં રાખીને આપણે સ્વાધ્યાય 6.1 સુધીની માહિતી મેળવીશું. ચોપડીમાં તમને દેખાડી દઉં એટલે તમને સ્પષ્ટ થશે કે આ 6.1 છે, 6.2 છે અને 6.3 ના મુદ્દા કયા કયા સમાવેશ કરેલો છે. આ 6.1 પ્રાસ્તાવિક છે. આ 6.2 મૂળભૂત પદો અને વ્યાખ્યાઓ છે. જે વિદ્યાર્થીઓને બિંદુઓ છે, બાજુઓ છે, લઘુકોણ, ગુરુકોણ કયા છે, વિપરીત કોણ કયા છે તેની માહિતી નથી, જે નાના ધોરણમાંથી શીખીને આવે છે તેની વિગતો અહીંયા આગળ ફરીથી રજૂ કરવામાં આવે છે. એટલે પાયાથી માહિતી આપવામાં આવે છે, એટલે ધ્યાનથી બધી વ્યાખ્યાઓને સમજો. અહીંયા જેટલી પણ વ્યાખ્યા આપી છે તે બધી અલગથી હું તમને સમજાવીશ આકૃતિની સાથે, એટલે તમને લોકોને વધારે સ્પષ્ટ થશે. આ બધી જ વિગતો લખવામાં આવી છે, જે હમણાં સમજાવીશ. આ બધું સિલેબસ આ વખતના અભ્યાસક્રમમાં છે. 6.3 છે. 6.4 છે ખૂણાઓની જોડ, જેના વિશે માહિતી મેળવવાની છે. પૂર્વધારણા 6.1 નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જોઈ પૂર્વધારણા દર્શાવવામાં આવી છે, જે તમારે શીખવાની છે. પ્રમેય શીખવાનું છે 6.1. 6.5 માં સમાંતર રેખા અને છેદિકા શીખવાની છે. પ્રમેય 6.2 શીખવાનું છે. 6.3 અને 6.6 પ્રમેયમાં માત્ર પ્રતિજ્ઞાની સમજ મેળવવાની છે. તમારે તેમાં પ્રમેય શીખવાનું નથી, માત્ર તેની સમજ મેળવવાની છે. પૂર્વધારણા અને પ્રમેય વિશે માહિતી તમે અગાઉના ચેપ્ટરમાં મેળવી લીધી છે. યુક્લિડના નિયમોમાં આપણે આ બધું શીખી ગયા હતા. હવે વાત કરીશું પુસ્તકમાં પૂર્વધારણા વિશેની માહિતી આપેલી છે, જે શીખવાની છે, જે આગળ રજૂ કરવામાં આવી છે. પૂર્વધારણા 6.2 આ વખતના સિલેબસમાં છે. તમારે આ શીખવાનું છે પ્રમેય 6.1. અહીંયા જે વિગત આપી છે આ રીતે તમારે સમજાવવાનું છે. 6.1 ને સાબિતી સાથે દર્શાવવાની છે. આ પૂછાશે પરીક્ષામાં, આની તૈયારી કરવાની છે. ઉદાહરણ 1 અને 2 એ એક્ઝામમાં પૂછાશે. અભિકોણની માહિતી મળશે તો તમને ઉદાહરણ 1 આવડશે. રેખિક જોડ શું છે તેની વિગત ખબર હશે તો તમને ઉદાહરણ 2 આવડશે. એટલે પહેલા આપણે બધી વ્યાખ્યા અને મૂળભૂત પદોને સમજી લઈએ, પછી આપણે દાખલા કરીશું. ઉદાહરણ 3 છે જે કેન્સલ કરવામાં આવ્યું છે, એટલે આ ઉદાહરણ તમારે કરવાનું નથી. આ અભ્યાસક્રમમાં ઉદાહરણ 3 પૂછાવાનું નથી. હવે સ્વાધ્યાય 6.1 છે, જેમાં માત્ર 2 દાખલા તમારે કરવાના છે, પહેલો અને બીજો. આકૃતિ જોઈ શકો છો. અહીંયાથી આકૃતિમાં આધારે તમે રકમ વાંચો તો ખબર પડશે કે અહીંયા તમારે ખૂણાના માપ શોધવાના છે. તમને ખૂણાના નામ, ખૂણાના પ્રકાર આવડશે તો તમને માપ આવડશે. એટલે ધ્યાન રાખજો, બધા પદોને ધ્યાનથી સમજજો. આ ઉપરાંત પદોની સાથે સાથે દરેક વ્યાખ્યાને યાદ રાખજો. કયા ખૂણા છે, કઈ રીતે જોડ મળે છે, અભિકોણ શું છે, પૂરક કોણ શું છે, રેખિક જોડ શું છે, તેની માહિતી બધી દર્શાવવામાં આવી છે આકૃતિ સાથે. આ બધું બે વાર નોટમાં લખજો, મોઢે કરજો. જો એ આવડશે તો તમને આ દાખલામાં ખબર પડશે. એકવાર ફરીથી સ્વાધ્યાય દર્શાવી દઉં છું. જુઓ, સ્વાધ્યાય 6.1 માં પહેલો અને બીજો દાખલો જ કરવાનો છે. પ્રમેય 6.1 થી ઉદાહરણ 1 અને 2 જ કરવાનું છે. એટલે આટલી વિગતો આજે આ વિડીયોમાં શીખવાડવામાં આવશે. વાત કરી લઈએ આપણે પદો વિશે અને કેટલીક સરળ વ્યાખ્યા વિશે. સૌથી પહેલા તો અહીંયા માહિતી છે રેખાખંડ. રેખાખંડ કોને કહે છે તો ધ્યાન રાખજો. બે અંત્યબિંદુ વાળા રેખાના ભાગને રેખાખંડ કહે છે. કોને કહેવાશે? બે અંત્યબિંદુ વાળા રેખાના ભાગને રેખાખંડ કહે છે, જે તમે પહેલા શીખી ગયા છો. રેખાની વિશે માહિતી મેળવી લીધી છે, રેખાખંડ વિશે પણ તમે શીખી ગયા છો. અહીંયા આકૃતિમાં સંકેત સાથે દર્શાવવામાં આવ્યું છે. એ અને બે રેખાખંડ છે, જેને આ રીતે આપણે લખીએ છીએ. કિરણ એક જ અંત્યબિંદુ ધરાવતા રેખાના ભાગને કિરણ કહે છે. કિરણમાં એક જ અંત્યબિંદુ હોય છે. આપણે બધા જાણીએ છીએ કિરણમાં કઈ રીતની રચના હોય છે, તો એક બાજુ બિંદુ હોય છે, બીજી બાજુ તીર હોય છે. અહીંયા આગળ દર્શાવવામાં આવી છે.
હવે છે સમરેખ બિંદુ. સમરેખ જેવું નામ છે એવી જ વ્યાખ્યા છે. સમરેખ એટલે સમજો, 3 કે તેથી વધારે બિંદુઓ એક જ રેખા પર આવેલા હોય તો તે બિંદુને સમરેખ બિંદુ કહેવાશે. શું નામ છે? સમરેખ. એક જ રેખા પર હશે અને આપણે સમરેખ કહીશું. બરોબર? અહીંયા ઉદાહરણમાં દર્શાવ્યું છે. હવે છે અસમરેખ બિંદુઓ. જો 3 કે તેથી વધારે બિંદુઓ એક જ રેખા પર ન આવેલા હોય તો તે બિંદુઓને અસમરેખ બિંદુઓ કહેવામાં આવે છે. 3 કે તેથી વધારે બિંદુઓ એક જ રેખા પર ન આવેલા હોય તો તે બિંદુઓને અસમરેખ બિંદુઓ કહેવામાં આવશે. જોઈ શકો છો અહીંયા બીજા બધા બિંદુઓ છે જે ઉપર છે એક બે દર્શાયા છે રેખા પર, બાકીના અસ્તવ્યસ્ત ગોઠવાયેલા છે. આ માહિતી હતી બિંદુઓ વિશેની. હવે માહિતી છે ખૂણા, બાજુ અને શિરોબિંદુ. ખૂણા કોને કહેવાય છે, બાજુ શું છે અને શિરોબિંદુ શું છે, અને ખૂણાના નામ કેવી રીતે બોલીશું તેના વિશે પણ હું તમને આજે શીખવાડીશ. જ્યારે સામાન્ય અંત્ય બિંદુ વાળી બે કિરણોનો ઉદ્ભવ થાય ત્યારે ખૂણો બને છે. જુઓ ખૂણો કઈ રીતે બને છે, તો અહીંયા આગળ આકૃતિ ખૂણાની છે અને તેનો સંકેત પણ છે. ખૂણો ABC. ખૂણો કયો આપ્યો છે? ABC. ABC ને તમે CBA ના સ્વરૂપે પણ બોલી શકો છો, પણ ખાલી માત્ર ધ્યાન એટલું રાખવાનું છે B વચ્ચે આવે છે તો B હંમેશા ઉચ્ચારણ ક્યાં થવું જોઈએ? વચ્ચે જ થવું જોઈએ. ખૂણો બનવા માટે આપણે શું જોઈશે? તો બે કિરણ જોઈએ છે. જોઈ શકો છો આ કિરણ છે, B થી C કિરણ છે અને A થી B કિરણ છે. આમ બે કિરણો દ્વારા ખૂણો બનશે. સામાન્ય અંત્ય બિંદુને ખૂણાનું શિરોબિંદુ કહે છે. તમે જુઓ છો આ બે કિરણમાં સામાન્ય અંત્ય બિંદુ કયું છે? B છે. આ જે BA છે અને BC છે જેમાં કોમન કયું આવે છે, સામાન્ય કયું છે બંનેમાં? તો B કોમન છે, જેને શિરોબિંદુ કહેવામાં આવે છે અને તે હંમેશા વચ્ચે જ લખાશે. એટલે બોલાશે આવી રીતે ખૂણા ABC પણ બોલાય અને CBA પણ બોલાશે. એટલે ઘણીવાર એવું થાય દાખલાના જવાબ ઘણા બધા સાહેબોના અલગ આવશે. ઘણા ABC બોલશે, ઘણા CBA બોલશે. એ દાખલામાં જવાબ આવે ત્યારે ધ્યાન રાખજો અહીંયા આગળ કે ABC અને CBA નો અર્થ એક જ થશે ખૂણાનો, પણ ધ્યાન રાખો B હંમેશા વચ્ચે આવે અને BCA ના બોલાય. બરોબર? કે BAC નહીં બોલાય, શું બોલાશે? ABC અથવા CBA બોલાશે. આ માહિતી હતી ખૂણાની, તેના અંત્ય બિંદુની. અને જે શિરોબિંદુ છે જે સામાન્ય આવે છે બંને કિરણમાં તેને શિરોબિંદુ કહેવામાં આવે છે. અહીંયા શિરોબિંદુ B થશે. હવે વાત કરીશું ખૂણાના પ્રકારની, જે તમે નાના ધોરણથી શીખીને આવ્યા છો. લઘુકોણ, કાટકોણ અને ગુરુકોણ. જે ખૂણાનું માપ 0 અને 90 અંશની વચ્ચે હોય તે ખૂણાને લઘુકોણ કહેવામાં આવે છે. લઘુનો અર્થ થાય છે નાનું. અહીંયા ધ્યાન રાખજો, 90 અંશથી નાનું માપ હશે તો એને શું કહેવાશે? લઘુકોણ. લઘુનો અર્થ શું થાય છે? નાનો. એટલે 90 અંશથી નાનું માપ તો એને શું કહેવાશે? લઘુકોણ કહેવાશે. અહીંયા જોઈ શકો છો x નામ આપ્યું છે આપણે ખૂણાનું. શું નામ છે? x આપ્યું છે અને એનું માપ કેટલું છે? તો 0 અને 90 અંશની વચ્ચે હશે. હવે વાત કરીશું આપણે કાટકોણની. જે ખૂણાનું માપ 90 અંશ હોય તે ખૂણાને કાટકોણ કહે છે. એક્ઝેક્ટ 90 જોઈશે. 90 થી એક અંશ ઓછું પણ નહીં અને એક અંશ વધારે પણ નહીં. 89 હોય તો શેમાં આવશે? લઘુકોણમાં. 90 હોય તો જ કાટકોણ કહેવાશે. અહીંયા જોઈ શકો છો y છે, y બરાબર 90 અંશ છે, જેને આપણે શું કહીએ છીએ? કાટકોણ કહીએ છીએ. હવે વાત છે ગુરુકોણની. આપણે બધા જાણીએ છીએ ગુરુકોણ કોને કહેવાય છે? તો જે ખૂણાનું માપ 90 અંશ અને 180 અંશની વચ્ચે હશે તો તે ખૂણાને ગુરુકોણ કહેવામાં આવે છે. કેટલું હોવું જોઈએ? 90 થી 180 અંશની વચ્ચે હોવું જોઈએ. તો તેને શું બોલાશે? ગુરુકોણ કહેવામાં આવશે. 91 થઈ ગયું તો પણ શું થશે? ગુરુકોણ. ગુરુનો અર્થ થાય છે મોટું. એટલે 90 થી વધારે, 90 થી મોટા, તે બધાને શું બોલાશે? ગુરુકોણ. લઘુકોણ એટલે લઘુ એટલે નાનું. 90 થી ઓછા તો એને શું બોલાશે? લઘુકોણ કહેવાશે. આકૃતિમાં જોઈ શકો છો x દર્શાવ્યું છે ગુરુકોણ તરીકે. માપ કેટલું છે? 90 થી 180 ની વચ્ચે છે. 90 પણ નહીં ચાલે. કેટલા જોઈશે? 90 થી વધારે જોઈશે. આ નવું શીખવાનું છે સરળ કોણ. સરળ કોણ એટલે શું થાય છે? સીધી રેખા. આ ખૂણાનો જ પ્રકાર છે. કોણનો અર્થ આપણે ખૂણો લઈએ છીએ. એટલે લઘુ કોણ. લઘુ એટલે નાનો, કોણ એટલે ખૂણો. બરોબર? કાટકોણ, ગુરુકોણ, મોટો ખૂણો એટલે શું થશે? ગુરુકોણ. સરળ કોણ. સરળ કોણની વાત કરીએ છીએ તો ખૂણાનું માપ કેટલું થાય? 180 અંશ. 180 એટલે તમને ખબર જ છે શું થશે? સીધી રેખા. એટલે કેટલું માપ થશે? 180 અંશ માપ થશે. બરોબર? તો 180 અંશ થશે તો તે ખૂણાને શું બોલાશે? સરળ કોણ કહે છે. આકૃતિમાં જોઈ શકો છો s દર્શાવ્યું છે. s બરાબર કેટલા થશે? 180 અંશ થશે. ખાસ યાદ રાખજો, આમાં ભૂલ ના કરતા. આ બધી વ્યાખ્યા નવી છે ને આજ શીખવાની છે, કારણ કે આના આધારે તમારા દાખલાના જવાબ આવશે. જો સરળ કોણ શું છે એ જ નહીં આવડે, વિપરીત કોણ શું છે એ જ નહીં આવડે તો દાખલામાં જવાબ તમારો આવશે નહીં. જે ખૂણાનું માપ
180 અંશ અને 360 અંશની વચ્ચે હોય તે ખૂણાને વિપરીત કોણ કહે છે? ખાસ યાદ રાખજો, ખૂણાનું માપ કેટલું? 180 અને 360 ની વચ્ચે વિપરીત દિશામાં હોય. આ જોઈ શકો છો અહીંયા વિપરીત દિશામાં છે. આને શું બોલાશે? વિપરીત કોણ કહેવાશે. અને એનું માપ કેટલું હશે? 180 થી 360 ની વચ્ચે. જુઓ બહુ મોટું છે. આપી દેખાય છે સૌથી મોટો વિસ્તાર. અને આ વિસ્તાર જોઈને જ ખબર પડે કે કેટલું હશે. 180 થી વધારે. 180 માં તો સીધી રેખા થાય છે. આ સીધી થી પણ કેટલી થશે? વધારે થાય છે. એટલે આવા ખૂણાને શું બોલાશે? વિપરીત કોણ કહેવામાં આવે છે. તો આનું માપ પણ તમે જોઈ શકો છો. 180 સીધી રેખા આવે છે અને આ ક્યાં છે? તો નીચેની તરફ આવે છે. તો ખૂણો કેટલો મોટો થઈ જાય છે. એટલે માપ કેટલું થશે? 180 થી વધારે થશે અને 360 થી ઓછું થશે. કારણ શું? 360 વર્તુળનું સરેરાશ સંપૂર્ણ માપ કેટલું થાય છે? 360 અંશ થાય છે. એટલે વિપરીત કોણમાં કેટલું આવશે? 180 થી વધુ અને 360 સુધીનું માપ ગણાશે. યાદ રાખજો, નવું છે વિપરીત કોણ. આ બધું તમે બે વાર લખજો તો મોઢે થઈ જશે. હવે વાત કરીશું કોટિકોણની. જે બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થાય છે તો તે ખૂણાને એકબીજાના કોટિકોણ કહે છે. એટલે બે ખૂણા એવા બનાવવાના છે કે બંનેના માપનો સરવાળો કેટલો થવો જોઈએ? 90. 90 થાય એટલે આપણને ખબર જ છે શું થાય છે? કાટકોણ થાય છે. એટલે આ બે ખૂણા કેવા હશે? તો 90 ના દ્વિભાજક હશે. દ્વિભાજક એટલે બે ભાગ કરે એને શું બોલાય છે? દ્વિભાજક કહેવાય. તો અહીંયા જોઈ શકો છો કયા ખૂણા થશે કોટિકોણના? તો ABD 45 અંશ અને બીજું કોઈ થશે DBC. આ બંને એકબીજાના શું થશે? કોટિકોણ થશે. તમે આ રીતે પણ બોલી શકો છો. ABD જે બોલી છો એના બદલે DB એ પણ બોલાશે. જે DBC બોલી છો એના બદલે CBD પણ કહેવાશે. આ રીતે કોટિકોણની વ્યાખ્યા બનશે. હવે શીખવાનું છે નવું છે તમારા માટે પૂરક કોણ. પૂરક કોણ કોને કહેવાય છે? તો ખાસ ધ્યાન રાખજો, જે બે ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય તો તે ખૂણાઓને એકબીજાના પૂરક કોણ કહે છે. ફરીથી આકૃતિ પણ દર્શાવે છે, ધ્યાનથી સમજજો. જે બે ખૂણાના માપનો સરવાળો કેટલો કરવાનો છે? 180 અંશ. તો તે શું થશે? એકબીજાના પૂરક કોણ થશે. જુઓ અહીંયા આગળ તમને રેખા આપી છે AC, એના ઉપર દ્વિભાજક આપેલો છે OB. OB કિરણ દેખાય છે. બે ભાગ પડે છે. AOB ના 60 અંશ અને BOC ના 120 અંશ છે. ફરીથી AOB 60 અંશ, BOC 120 અંશ છે. તો AOB વત્તા BOC કેટલા થશે? 180 અંશ થશે. આમ આપણે કહી શકીએ કે AOB અને BOC બંને એકબીજાના શું છે? પૂરક કોણ છે. ખ્યાલ આવી ગયો? પૂરક કોણ. ફરીથી બોલું છું, કોટિકોણ. પૂરક કોણ યાદ રાખજો. કોટિકોણમાં બે ખૂણાના માપનો સરવાળો 90 થવો જોઈએ અને પૂરક કોણમાં બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ થવો જોઈએ. ફરીથી પૂરક કોણમાં કેટલા થવા જોઈએ? ખૂણાના માપનો સરવાળો 180 અને કોટિકોણમાં કેટલો થવો જોઈએ? 90 અંશ થવો જોઈએ. આ તમારા માટે ફરીથી નવું આવશે. આસન્ન કોણ. આસન્ન કોણ કોને કહેવામાં આવે છે? તો જો બે ખૂણાઓનો શિરોબિંદુ એક જ હોય, એક ભુજ સામાન્ય હોય અને ન હોય તેવા ભુજ સામાન્ય ભુજની જુદી જુદી બાજુ પર હોય તેવા ખૂણાને આસન્ન કોણ કહે છે. ફરીથી સમજો એક એક શબ્દને. બરોબર? આસન્ન કોણ કોને કહેવામાં આવે છે? તો બે ખૂણાના શિરોબિંદુ એક જ હોય. જુઓ આ તમને આપ્યું છે, બે ખૂણા પડે છે PQS અને SQR. શિરોબિંદુ એક જ છે. કયું શિરોબિંદુ છે? Q. બરોબર? બંનેમાં કોમન કયું આવે છે? PQS અને SQR માં કોમન કયું આવે છે? Q. તો અહીંયા જે વ્યાખ્યા આપી છે સાબિત થઈ જાય. બે ખૂણાઓનો શિરોબિંદુ કેવા હોય? એક જ હોય. એક ભુજ સામાન્ય હોય. બંનેમાં સામાન્ય ભુજ કયું આવે છે? તો દેખો PQS અને SQR. ખૂણો બને છે PQS અને SQR. તો ભુજ, ભુજ એટલે બાજુ. આ જે SQ આપેલું છે બાજુ કેવી છે? સામાન્ય છે. અને બની શકે ન પણ હોય તો PQ અને QR એ સામાન્ય નથી. ખૂણો ફરીથી બોલું છું ધ્યાનથી. PQS SQR કોમન કઈ આવે છે? SQ. એટલે સામાન્ય હોય પણ ખરી અને ન પણ હોય. PQ કોમન નથી અને QR કોમન નથી. તેવા ભુજ એ સામાન્ય ભુજની જુદી જુદી બાજુએ હોય. સામાન્ય ભુજ એની જુદી જુદી બાજુ પર ખૂણા બને છે. સામાન્ય ભુજ કયો થયો? SQ. એની જુદી જુદી દિશામાં છે, જુદી જુદી બાજુ પર આવેલા છે. તો આવા ખૂણાઓને આસન્ન કોણ કહેવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? વ્યાખ્યા પ્રમાણે છે. વ્યાખ્યાને સમજો તો વધારે આકૃતિ સ્પષ્ટ થશે. ફરીથી બોલું છું, જો બે ખૂણાઓનું શિરોબિંદુ એક જ હોય, એટલે શિરોબિંદુ એક જ છે, Q છે. એક ભુજ સામાન્ય હોય અને ન પણ હોય. તો આમાં સામાન્ય કયો છે? SQ. અને કયા નથી? PQ અને QR સરખા નથી. અને જે બે ખૂણા બને છે તે શું છે? જુદી જુદી બાજુ પર હોય. જોઈ શકો છો બંનેની બાજુ કેવી છે? અલગ અલગ છે. તો આવા ખૂણાને શું કહેવાશે? આસન્ન કોણ કહેવામાં આવે છે. કયો બનશે? PQS અને SQR એ આસન્ન કોણ બને છે.
ખ્યાલ આવી ગયો? આસનનો કોણ શું છે? આ બધાનો ઉલ્લેખ આપણે દાખલા ગણતી વખતે કરવાનો છે, એટલે ધ્યાન રાખજો આસનનો કોણ કરવું છે, વિપરીત કોણ કરવું છે. હવે વાત કરીશું ખૂણાઓની રૈખિક જોડ. રૈખિક જોડ કોને કહેવામાં આવે છે તેના વિશે માહિતી મેળવીશું. બે આસન કોણના સામાન્ય ન હોય તેવા ભુજ એક રેખા બનાવે તો તેવા ખૂણાની જોડને ખૂણાની રૈખિક જોડ કહે છે. આ આકૃતિ ખાસ ધ્યાન રાખજો. રૈખિક જોડમાં આ જ આકૃતિ હશે. બે આસન કોણ, આ આસન કોણ જ છે, જોઈ લો. એબીસી અને સીબીડી કોમન કયું બિંદુ આવે છે? બી આવે છે, બરોબર. અને સામાન્ય ભુજ કયું છે? સીબી. એબીસી સીબી બોલો કે બીસી બોલો, કોઈ ફરક પડતો નથી. એબીસી અને સીબીડી, બરોબર, અથવા તો ડીબીસી. તો સામાન્ય ભુજ મળે છે અને બાકીના સામાન્ય ભુજ મળતા નથી, એટલે આપણે એક પ્રકારનો શું છે? આસનનો કોણ જ છે. જેમાં સામાન્ય ન હોય તેવા ભુજ એક રેખા બનાવે. જોયું, સામાન્ય નથી તેવા ભુજ. તો સામાન્ય નથી તેવા ભુજ કયા છે? એબી અને બીડી. એબીસી માં એબી છે તે બીસીડી ખૂણામાં, બીડીમાં સામાન્ય ભુજ નથી. એબી છે તે સામાન્ય ભુજ નથી. કોની સામે સામાન્ય ભુજ નથી? બીડી. બંને સરખા નથી, ભિન્ન ભિન્ન છે. અને શું બનાવે છે? રેખા. દેખાય છે? સીધી રેખા હશે તો આને શું બોલાશે? રૈખિક જોડ. મગજમાં ફિટ કરી દોજો આકૃતિને, બરોબર. રેખા હશે તો ખબર પડી ગઈ તમને. અને બીજો એક ભુજ કેવો હશે? સામાન્ય. અને વચ્ચે શું હશે? શિરોબિંદુ. આવી આકૃતિ હોય તો રૈખિક જોડ થશે. બીજું ખાસ, રૈખિક જોડનો સરવાળો કેટલો હશે? 180 અંશ થાય છે. જેમ આપણે પૂરક કોણમાં શીખ્યા કે પૂરક કોણમાં બે ખૂણાના માપનો સરવાળો કેટલો થાય છે? 180 અંશ. એમ અહીંયા આગળ રૈખિક જોડમાં પણ કેટલો થાય? 180 અંશ. એટલે આ પૂરક કોણ બી થાય અને રૈખિક જોડ પણ બને છે. ખ્યાલ આવી ગયો? એટલે આ ખાસ ધ્યાન રાખજો. ખૂણાઓમાં રૈખિક જોડ. રૈખિક જોડનો સરવાળો કેટલો થાય છે? 180 અંશ થાય છે. કેમ કે આ બધાનો ઉપયોગ આપણે દાખલામાં કરીશું. અને આગળ તમારે 10મામાં આ જ વિગતો ફરીથી આવવાની છે, એટલે ધ્યાન રાખજો. આ નિયમોને ખાસ યાદ રાખજો. અભિકોણની વાત કરીશું. સૌથી ઈઝી અભિકોણ છે. જુઓ, અભિકોણની આકૃતિ ખાસ ધ્યાન રાખજો. આવી ક્રોસ વાળી આકૃતિ હોય તો શું થશે? અભિકોણ. દેખાય છે? ચોકડી વાળી આકૃતિ અભિકોણ થશે. અને આનો નિયમ ખાસ યાદ રાખજો. સૌથી ઈઝી એવો નિયમ છે કે સામસામેના ખૂણા કેવા હોય? સરખા. સામસામેના ખૂણા કેવા થાય? સરખા. ત્યાં જુઓ છો, આ સિંગલ તમને ખૂણો દેખાડ્યો છે દોરીને, આ ઓ બિંદુ વચ્ચે છે. આ જે સિંગલ સામસામેના ખૂણા છે હંમેશા સરખા છે. અને આ બે સામસામેના ખૂણા કેવા હશે? સરખા. નિયમ છે અભિકોણનો. હંમેશા આકૃતિ કેવી થશે? ચોકડી વાળી આકૃતિ થશે. અભિકોણ તો ક્રોસ. ક્રોસની યાદ રાખજો, બરોબર. હવે વ્યાખ્યા પ્રમાણે સમજી લઈએ કે કઈ રીતે આકૃતિ થાય છે અને કયા માપ સરખા હશે. સામાન્ય શિરોબિંદુ ધરાવતા બે ખૂણાઓમાં જો એક ખૂણાના દરેક ભુજ બીજા ખૂણાના ભુજ સાથે મળીને રેખા બનાવતા હોય તો તેવા ખૂણાઓને અભિકોણ કહે છે. જોઈ લો, સામાન્ય શિરોબિંદુ કયું છે? ઓ છે, બરોબર. અને બે ખૂણાઓ, આ જો બે ખૂણા આપેલા છે, તેમાં એક ખૂણામાં દરેક ભુજ બીજા ખૂણાનો ભુજ સાથે મળીને રેખા બનાવે છે. દેખાય છે? આ દરેક ભુજ છે બીજા ખૂણાના ભુજ સાથે શું બનાવે છે? રેખા. જેમ ઉપર આપણે જોયું હતું રૈખિક જોડ બને છે એવી જ આકૃતિ થાય છે ને રૈખિક જોડ છે. અને બંને સામસામે શું બનાવે છે? રેખા. એટલે એક ભુજ છે સામે બીજા ખૂણાના ભુજ સાથે રેખા બનાવે છે. આ એક ભુજ છે ઓબી, તે સામે સીઓ સાથે શું બનાવે છે? આ સળંગ બીસી આખી રેખા બને છે, બરોબર. આ એઓ શું છે? ભુજ છે જે સામે ઓડી જે આપેલું છે એની સામે આખી એડી રેખા બનાવે છે. તો આવા જ્યારે ખૂણા હશે એને શું બોલાશે? અભિકોણ કહેવાશે. અને સામસામેનું માપ હંમેશા અભિકોણનું કેવું હોય? સરખું. એટલે ખૂણો એઓસી બોલો અથવા તો સીઓએ અને ખૂણો બીઓડી અથવા તો ખૂણો ડીઓબી કેવા હશે? સરખા હશે. માપ સરખા હશે. એ જ રીતે ફરીથી ખૂણો એઓબી બરાબર શું થશે? ખૂણો સીઓડી થશે. નામ બદલી કાઢું. એઓબી ના બદલે હું શું બોલીશ? બીઓએ. કોની જોડે સરખું હશે? ડીઓસી સાથે સરખું હશે. એ ખાસ યાદ રાખજો. અભિકોણ. આ બધું આવડશે તો તમને પૂર્વધારણામાં પણ ખબર પડશે અને દાખલા પણ આવડશે. પૂર્વધારણા જોઈ લઈએ 6.1, જે હંમેશા તમારે યાદ રાખવાની હોય છે. પૂર્વધારણાને જેના વિશે તમે પહેલા પણ માહિતી મેળવી લીધી છે. ચોપડીમાંથી સીધી જ લાઈનો લખી છે, એટલે કદાચ ઝાંખું દેખાય તો ચોપડીમાં જોઈ લેવું અને ચોપડીમાંથી ઉતારી લેવું. પૂર્વધારણા 6.1, જે કિરણનું ઉદ્ભવ બિંદુ રેખા પર હોય તેવા કિરણ અને રેખાથી બનતા બંને ખૂણાનો સરવાળો કેટલો થશે? 180 થશે. કિરણનું ઉદ્ભવ બિંદુ ક્યાં હશે? રેખા પર. તેવા કિરણ અને રેખાથી બનતા બંને ખૂણાનો સરવાળો 180 થાય. બાજુમાં આકૃતિ જોઈ શકો છો. રૈખિક જોડને આધારિત પૂર્વધારણા છે, બરોબર. કિરણના ઉદ્ભવ બિંદુ છે. જુઓ, કિરણનું ઉદ્ભવ બિંદુ છે. આ એબી કિરણ છે, બીડી કિરણ છે અને આ સીબી કિરણ છે. જોઈ શકો છો, બીએ, બીડી અને આ અહીંયાથી બીસી. આ રેખા પર હોય તેવા કિરણ અને રેખાથી બનતા ખૂણા. રેખા ઉપર જ છે ને, દેખાય છે? એડી રેખા ઉપર છે, બરોબર.
અને તેનાથી બનતા ખૂણાનો સરવાળો કેટલો થાય છે? 180 જોઈ શકો છો. એબીસી અને બીસીડી રેખિક જોડના ખૂણા છે, સરવાળો કેટલો થશે? 180. તો આ પૂર્વધારણા કઈ થશે? 6.1 થશે. પૂર્વધારણા 6.2 જોઈ લઈએ શું છે. બે આસન્ન કોણોનો સામાન્ય ન હોય તેવી બાજુઓ એક રેખા બનાવે છે. તો એ પણ કયું થયું? અભિકોણમાં જેમ આપણે બોલ્યા હતા તે જ થયું. આસન્ન કોણની વ્યાખ્યા જે હતી તે જ થઈ છે. બે આસન્ન કોણોનો સરવાળો 180 હોય એટલે ફરીથી રેખિક જોડ થયું. બંને કેવા છે? આસન્ન કોણ છે ને રેખિક જોડમાં, બરોબર. સામાન્ય ન હોય તેવી બાજુ એક રેખા બનાવે. જોયું? એબી અને બીડી સામાન્ય નથી, એકરૂપ નથી, એક સરખી નથી, બરોબર. અને તે શું બનાવે છે? એ અને ડી રેખા બનાવે છે. તો આ 6.1 અને 6.2 બંને પૂર્વધારણા રેખિક જોડના આધારે છે, એટલે આને રેખિક જોડની પૂર્વધારણા પણ કહેવામાં આવે છે, બરોબર. હવે પ્રમેય સમજી લો. 6.1 પેજ નંબર 87 ઉપર પણ ચોપડીમાં મળી જશે. આપણે સમજી લઈશું પ્રમેય પણ જોડે, એટલે તમને ક્લિયર થઈ જાય કે પ્રમેય 6.1 માં કઈ રીતે સાબિત કરવાનું છે અને કઈ રીતે પ્રમેય પૂછાય તમને તો કઈ રીતે તમે લખશો. ચોપડીની જે રીત આપી છે એ રીતે તમારે લખવાનું છે પ્રમેય. પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણ સમાન હોય છે, જેની વાત અહીંયા આગળ કરી છે. પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણ કેવા હશે? સમાન હશે, બરોબર. હવે એકવાર આપણે જોઈ લઈશું ચોપડીમાં પ્રમેય કઈ રીતે રજૂ કરવામાં આવ્યું છે. પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણ સમાન હોય છે. આકૃતિને ખાસ ધ્યાનથી સમજી લેજો. આકૃતિ રેખિક જોડની પણ આકૃતિ બને છે, બરોબર. અને માપ શોધવાના આવશે તો કઈ રીતે એકરૂપ થાય છે તે પણ ધ્યાન રાખજો. આ બધા એકબીજાના આસન્ન કોણ છે તે શીખી ગયા છે. એઓડી ડીઓબી એ શું બને છે? આસન્ન કોણ બનશે, બરોબર. એઓસી સીઓબી પણ શું બનશે? આસન્ન કોણ બને છે, બરોબર. આ બધાનો ઉપયોગ આપણે અહીંયા આગળ કરવાનો છે, સાબિત કરવાનું છે કે ઉપરના વિધાનમાં આપેલ છે કે બે રેખા પરસ્પર છેદે છે. આથી માની લેવાનું છે કે બે રેખા કઈ છે? એબી અને સીડી. તમે જાતે બનાવશો તો એબી અને સીડી ના બદલે તમે પીક્યુઆરએસ પણ લઈ શકો છો, એટલે તમને ઈચ્છા હોય તે નામ અંદર લખી શકો છો અભિકોણમાં, બરોબર. એબી અને સીડી અહીંયા આગળ રેખા દોરી છે, જોઈ શકો છો. એબી અને કઈ દોરી છે? સીડી. વચ્ચે બિંદુ કયું આવે છે? તો ઓ બિંદુમાં છેદે છે, એટલે આપણને અભિકોણની બે જોડ મળી જશે. કઈ મળશે? એઓસી. એરો જ્યાં જાય છે ત્યાં ધ્યાન રાખજો. હા, બોલું છું સાથે સાથે. એઓસી અને સામે કઈ જશે? બીઓડી. આ એક મળશે સામસામેની, અને બીજી કઈ થશે? એઓડી બનશે, અને કઈ બનશે નીચે? બીઓસી બને છે, બરોબર. આપણે શું સાબિત કરવાનું છે કે આ સામસામેની જે પણ ખૂણા બન્યા છે અભિકોણમાં કેવા હશે? સમાન હશે, એકરૂપ હશે. અહીંયા જોઈ શકો છો બરાબરની નિશાની કરી છે, જે દર્શાવે છે કે કેવા છે? સમાન છે, એટલે કે બંનેના માપ કેવા થશે? સરખા થશે. કયા? સામસામેના ખૂણો એઓસી સામે કયો થશે? ખૂણો બીઓડી થશે. એ જ રીતે એઓડી, બરોબર, અને સામે કયો થશે? બીઓસી બને છે. હવે જુઓ, કિરણ ઓએ રેખા સીડી પર આવેલ છે. કિરણ ઓએ રેખા સીડી પર આવેલું છે, જોઈ શકો છો. કિરણ ઓએ શેના પર આવ્યું છે? રેખા સીડી પર આવેલું છે. એ જ રીતે લખવું હોય તો શું થાય? કિરણ ઓબી રેખા સીડી પર આવેલું છે, બરોબર. એ જ રીતે લખવું હોય તો શું થાય? કિરણ એબી કિરણ ઓડી છે તે રેખા એબી પર આવેલું છે. ફરીથી કિરણ ઓડી રેખા એબી પર આવેલું છે. કિરણ ઓસી તે રેખા એબી પર આવેલું છે. આ રીતે આપણે લખી શકીએ છીએ. અહીંયા શું દર્શાવ્યું છે? કે કિરણ ઓએ રેખા સીડી પર આવેલું છે. આ રીતે દર્શાવવામાં આવ્યું છે, બરોબર. હવે જુઓ, આથી ખૂણો એઓસી વત્તા એઓડી કેટલા થશે? 180 અંશ. કયા થશે? એઓસી અને કયા થશે? એઓડી. રેખિક જોડ બને છે ને, જોઈ શકો છો. આ સીધી રેખા છે, સીડી વચ્ચે એઓ કિરણ આવેલું છે, જે આસન્ન કોણ પણ બને છે અને શું બને છે? રેખિક જોડ બને છે. અને રેખિક જોડમાં હમણાં જ શીખ્યા બે ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180 અંશ થાય, બરોબર. તો એઓસી અને એઓડી કેટલા થશે? 180 અંશ થશે, બરોબર. શેના આધારે? તો રેખિક જોડની પૂર્વધારણાના આધારે, બરોબર. એટલે સુધી ખ્યાલ આવી ગયો. હવે આપણે શું કરવાનું છે? સામસામેના ખૂણા સમાન છે તે સાબિત કરવાનું છે. આપણે 180 અંશ સાબિત કરવાનું છે, બરોબર. તો આપણે આ સામસામેના ખૂણા છે એના વિશે લખી શકીએ કે એઓસી વત્તા એઓડી બરાબર શું થાય છે? એઓડી વત્તા બીઓડી થાય છે. ખૂણો ફરીથી જોઈ લઈએ એટલે ધ્યાન આવશે. એઓસી વત્તા એઓડી, બરોબર. કેટલું? એઓસી વત્તા એઓડી, બરોબર. અને શું સાબિત કરવાનું છે? સામસામેના ખૂણા વિશે માહિતી સાબિત કરવાની છે. તો બંને આકૃતિ જોઈ શકો છો સરખી છે.
એઓસી વત્તા એઓડી બરાબર શું થશે? બીઓસી વત્તા બીઓડી થશે. ફરીથી બીઓસી વત્તા શું થશે? બીઓડી થશે, જેના વિશે અહીંયા આગળ તમને લખ્યું છે, બરોબર. અને આ જ રીતે શું બને છે? એઓડી વત્તા બીઓડી બનશે. શું બનશે? ફરીથી એઓડી વત્તા બીઓડી બનશે. પાસેના લીધા છે, જોઈ શકો છો. એઓસી એ જ રીતે એઓડી બનશે, બરોબર. અને એ જ રીતે આગળની પ્રક્રિયા કરીશું. હવે જુઓ, અહીંયા વિગત આપી છે. એઓડી વત્તા બીઓડી છે, પૂર્વધારણાના આધારે આપણે કહી શકીએ કે એઓસી બરાબર શું થશે? બીઓડી બને છે. અને સાબિત કરી શકાય કે એઓડી બરાબર શું થશે? બીઓસી. એઓસી બરાબર બીઓડી બને છે. એઓસી બરાબર બીઓડી આવશે. કેમ કે આપણે જોયું કે અહીંના ખૂણા સમાન છે, અહીંના ખૂણા સમાન છે, એ જ રીતે આ પણ સમાન છે અને આ પણ સમાન બને છે, જે અહીંયા આગળ આપણે નીચે વિગતમાં લખ્યું છે, બરોબર. શું લખ્યું છે? કે એઓડી વત્તા બીઓડી બને છે. એટલે જોઈ શકો છો, જે સમાન છે સામસામે આવી ગયા છે. આ એઓડી એઓડી બે વાર આવી ગયું છે, સામસામે આવી ગયા છે, એટલે આપોઆપ શું બનશે? ખૂણો એઓસી અને બીઓડી શું બની જશે? સમાન બની જશે. એટલે આપણે જે સાબિત કરવું છે આપોઆપ આપણને મળી જશે કે ખૂણો એઓડી બરાબર શું બનશે? ખૂણો બીઓસી બને છે, બરોબર. ત્યાંથી આને પૂર્વધારણાને બે વાર લખજો અને સમજો. આ પ્રમેય એક્ઝામમાં પૂછાઈ શકે છે, પૂર્વધારણા પણ પૂછાઈ શકે છે. એટલે પૂર્વધારણા 3 ના આધારે રજૂઆત કરવામાં આવી છે. યાદ રાખજો બધી પૂર્વધારણાઓ કઈ કઈ છે. 6.1 અને 6.2 શીખ્યા છે, જે રૈખિક જોડના આધારે છે. અને જે આપણે 5મા ચેપ્ટરમાં પૂર્વધારણા શીખ્યા હતા, એના વિશે અહીં આગળ વિગત લખી છે, પૂર્વધારણા 3. એટલે યાદ રાખજો, અહીંયા 5.2 વિભાગ આપ્યો છે, જે 5મા ચેપ્ટરની વાત કરી છે, જેમાં આપણે બધું જ 5મા ચેપ્ટરમાં શીખી ગયા છે અગાઉ, બરોબર. એટલે યાદ રાખજો. 5મા ચેપ્ટરને ફરીથી રિવાઇઝ કરજો કે યુક્લિડની ભૂમિતિના પરિચયમાં કઈ કઈ પૂર્વધારણા હતી, જેનો ઉપયોગ અહીં આગળ કરવામાં આવ્યો છે. ખ્યાલ આવી ગયો છે? આ નિયમોને યાદ રાખજો. આના આધારે આપણે હવે દાખલા કરવાના છે. 2 દાખલા ખાલી એક્ઝામમાં પૂછાવાના છે, એટલે આપણે અહીં આગળ ખાલી 2 દાખલા કરીશું. અહીંયા આગળ જે આપણે આસનનો કોણ શીખ્યા છીએ, રૈખિક જોડ શીખ્યા છીએ, બધી માહિતીનું ફરીથી પુનરાવર્તન થશે. એટલે યાદ કરજો બધું, કોને શું કહેવાય છે. અને ખાસ આકૃતિને ધ્યાનમાં યાદ રાખજો. આપણે અત્યારે જોઈ લઈએ છીએ કયા ખૂણાને કઈ રીતે બને છે, એટલે તમને વધારે સ્પષ્ટ થશે. આકૃતિ સામે આપી છે 6.1. એબી અને સીડી ઓ બિંદુમાં છેદે છે. એબી અને સીડી ઓ બિંદુમાં છેદે છે. તમે આ જોઈ લો, ઓઈ ને તમે ઢાંકી દો હાથથી, બરોબર. તો તમને દેખાય છે અભિકોણ દેખાય છે. એઓસી બીઓડી સામસામેના ખૂણા સરખા, અભિકોણ ચોકડી દેખાય છે તમને, બરોબર. આના સિવાય તમને આકૃતિમાં શું દેખાય છે? તમે રૈખિક જોડ કહી શકો છો. આ એબી રેખા છે, તો આ ઓસી થી રૈખિક જોડ બનશે. કઈ બનશે? એઓસી અને સીઓબી એક રૈખિક જોડ બને છે. બીજી રૈખિક જોડ બનશે, જુઓ એબી ઉપર ઓઈ પણ કિરણ આપેલું છે, તો બીજી રૈખિક જોડ કઈ થશે? એઓઈ થશે અને ઈઓબી. આમ બે બે રૈખિક જોડ બને છે. આ ઉપરાંત જુઓ ડીઓબી એ વિપરીત કોણ બને છે. વિપરીત કોણ તમે શીખી ગયા છો, મેં તમને આગળ જ સમજાવ્યું છે. આખું ઊંધી દિશામાં હોય, આખું સર્કલ ફરે છે, જોઈ શકો છો. આ બી થી લઈ અને આ ઓડી, એરો જ્યાં જાય છે ત્યાં ધ્યાન રાખજો. આખો આ વિપરીત કોણ મોટો બની શકે છે. આમ એક આકૃતિમાંથી ઘણું બધી આપણે જે માહિતી શીખ્યા છે તે બધાનો સમાવેશ થશે. હવે આપણે માપ શોધવાના છે. કોના માપ શોધવાના છે અને કઈ રીતે માપ આપેલા છે સમજી લઈએ. ખૂણો એઓસી વત્તા ખૂણો બીઓઈ બરાબર 70 અંશ છે અને ખૂણો બીઓડી બરાબર 40 અંશ છે. તો ખૂણો બીઓઈ અને વિપરીત કોણ ખૂણો સીઓઈ ને કિંમત મેળવવાની છે, બરોબર. એના ખૂણાનું માપ કેટલું છે તેના વિશે માહિતી મેળવવાની છે. કયું આપ્યું છે? તો એઓસી વત્તા બીઓઈ, સરવાળો આપી દીધો છે. આપણી જોડે અલગ અલગ કિંમત નથી, આ બંનેનો સરવાળો છે. એઓસી નો અને બીઓઈ નો સરવાળો આપણને 70 અંશ આપ્યો છે. ઉપરાંત આપણને આપ્યું છે બીઓડી નું માપ આપ્યું છે. બીઓડી નું માપ કેટલું છે? 40 અંશ. બીજી કોઈ માહિતી નથી. હવે સમજો આ રૈખિક જોડ બને છે. આ એબી છે, ક્રોસ શું થાય છે? ઓડી થાય છે ક્રોસમાં, તો આ રૈખિક જોડ બન્યા. રૈખિક જોડનો તો નિયમ ખબર જ છે ને, શું થાય રૈખિક જોડમાં? તો રૈખિક જોડમાં આસનનો કોણ જે હશે, એટલે કે આ જે ખૂણા પાસેના બને છે બીઓડી અને એઓસી, એનું સરવાળો કેટલું થશે? 180 હશે. એટલે એના આધારે આપણને એઓડી નું માપ મળશે અને એના આધારે આપણે આગળની પ્રક્રિયા કરીશું. કેમ કે આપણને રૈખિક જોડ બને છે, જોઈ શકો છો. સીડી રેખા છે, જેના પર રૈખિક જોડ બનશે. કિરણ કયું આવે છે? એઓ. તો આપણને શું બને છે? રૈખિક જોડ બને છે. આકૃતિને મગજમાં રાખજો, બરોબર. હવે દાખલો સમજી લઈએ કઈ રીતે થાય છે. જો ખાસ ધ્યાન રાખજો,
વિગતો જે આપી છે શોધવાના કયા છે અહીંયા પણ પ્રશ્નાર્થ કરી દીધો છે એટલે તમને વધારે સ્પષ્ટ થશે. આપેલી આકૃતિમાં રેખા AB અને CD આપ્યું છે જે O માં છેદે છે. AOC વત્તા BOE કેટલું આપ્યું છે 70 અંશ અને BOD આપણને 40 અંશ આપી દીધું છે. તો ખૂણો BOE અને વિપરીત કોણ COE ને મેળવો. બરોબર. હવે જુઓ અહીંયા આગળ શું થાય છે વિપરીત કોણ COE આપણને મળી જાય છે. આ જોઈ શકો છો આ વિપરીત કોણ છે આખું ઊંધો આટલું આખું સર્કલ COE શોધવાનું છે. આ ઉપરાંત વિપરીત કોણ શોધવું હોય તો કયો મળશે આ BOD પણ આપણો વિપરીત કોણ જ બને છે. બરોબર. આ આખું જોવા જો આખું સર્કલ આની વાત કરું છું. આ બહારનું સર્કલ એ વિપરીત કોણ કહેવાય. અહીંયા આગળ પણ જોઈ શકો છો આ ઊંધું આખું સર્કલ છે. તો આ વિપરીત કોણ દર્શાવે છે જે આકૃતિ આપણે ઉપર વિપરીત કોણને જોઈ લીધી છે. બરોબર. ફરીથી દેખાડી દઉં એટલે તમને યાદ આવી જશે વિપરીત કોણ કયું છે. આ જોઈ શકો છો આ વિપરીત કોણ છે. બરોબર. એટલે તમને અહીંયા આગળ વિપરીત કોણની વિગત પહેલેથી આપી જ દીધી છે એટલે તમારે વિપરીત કોણ શોધવાનું નથી. અહીંયા કયો વિપરીત કોણ શોધવાનું છે ખૂણો BOE શોધવાનું છે અને વિપરીત કોણ છે ખૂણો COE આપ્યો છે COE. બરોબર. વારે ઘડી એટલા માટે બોલું છું કે તમારા મગજમાં ફિટ થઈ જાય અને યાદ રહે કઈ રીતે તમારી રેખાઓ બોલવાની છે અને જોવાની છે. આપણને ખબર છે અભિકોણની વિગત આપી દીધી છે. કયું અભિકોણ બને છે મેં પહેલા જ કહી દીધું છે. ખૂણો AOC અને ખૂણો BOD શું છે અભિકોણ બને છે દેખાય છે ચોકડી. હમણાં ઉપર જ શીખ્યા અભિકોણમાં મેં પહેલા જ કીધું છે ચોકડી યાદ રાખવાની. બરોબર. અભિકોણ આવે તો શું થાય ચોકડી અને સામસામેના ખૂણાના માપ કેવા હોય સરખા. બસ આટલો નિયમ યાદ રાખવાનો છે. અભિકોણની સામસામેની જોડ સરખી હોય છે આ જ નિયમ અને જે હમણાં પ્રમેયમાં આપણે શીખ્યા છીએ. બરોબર. તે રૈખિક જોડનો ઉપયોગ કરીને આપણે સાબિત કર્યું કે અભિકોણની સામસામેની જોડ કેવી હોય છે સરખી હોય છે. તો જોઈ શકો છો BOD નું માપ આપી દીધું છે 40 અંશ. તો આપોઆપ આ AOC નું માપ કેટલું થશે તો એ પણ કેટલા મળશે 40 અંશ મળશે. જો મળી ગયા 40 અંશ. બરોબર. હવે જો અહીંયા આગળ આપણને એક વિગત અંદર આપી દીધી છે AOC વત્તા BOE બરાબર 70 છે. તો AOC ની કિંમત આપણને મળી ગઈ કેટલા મળ્યા 40 અંશ મળ્યા. કેમ મળ્યા કારણ કે BOD બરાબર શું થાય છે AOC અભિકોણની જોડ હોવાથી. બરોબર. આજે આપણને AOC નું માપ કેટલું મળી ગયું છે 40 અંશ મળી ગયું છે. તો આના આધારે આપણે BOE શોધી શકીએ છીએ. 40 શું થશે 70 માંથી બાદ થઈ જશે તો BOE બરાબર કેટલા થશે 30 અંશ મળશે. બરોબર. હવે જુઓ BOD વત્તા BOE બરાબર કેટલા થશે 70 અંશ થશે. આપોઆપ થઈ ગયા. કઈ રીતે તો આપણને ખબર છે AOC વત્તા BOE બરાબર 70 આપ્યા હતા પણ AOC બરાબર BOD છે એટલે અહીંયા કેટલા લખ્યા છે આપણે BOD લખ્યા છે. કારણ પણ અહીંયા દર્શાવ્યું છે AOC બરાબર શું થાય છે BOD થાય છે. AOC બરાબર શું થાય છે BOD. કેમ BOD અને AOC થશે અભિકોણના ખૂણા છે ચોકડી છે એટલે અભિકોણ ચોકડી યાદ રાખજો. બરોબર. અને આમ જોવા જાવ તો શું બનશે રૈખિક જોડ પણ બને છે. દેખાય છે AD રેખા છે અને AO શું છે કિરણ આપેલું છે તેથી AD આ જે રેખા આપેલી છે અને સામે શું છે કિરણ આપેલું છે એટલે રૈખિક જોડ બની બને છે. બરોબર. હવે જુઓ આપણને BOD વત્તા BOE બરાબર 70 અંશ આપેલું છે. આપણે જાણીએ છીએ EOD બરાબર શું થશે BOD વત્તા BOE થાય છે કારણ કે આસનનો કોણ છે. આથી અહીંયા આગળ શું થશે EOD બરાબર કેટલા થશે 70 અંશ બનશે. EOD કેટલા થશે આસનનો કોણ હોવાના લીધે 70 અંશ બનશે. બરોબર. જો EOD EOD શાનાથી બનશે તો EOB વત્તા BOD. બરોબર. આસનનો કોણ છે એના આધારે આપણને આખું આ EOD નું માપ મળી ગયું. કેટલા અંશ મળી ગયા છે 70 અંશ થશે. હવે આપણે શોધવાનું શું છે તો આપણે શોધવાનું છે COD નું માપ. જે સરળ કોણ છે તેનું માપ કેટલું હોય 180 અંશ. બરોબર. COD સીધે સીધી લીટી. બરોબર. આપણે સરળ કોણ શીખી ગયા છે કેટલું માપ હોય 180 છે. આપણે તો કોનું માપ જોઈએ છે વિપરીત કોણ COE વિપરીત કોણ છે એનું માપ જોઈએ છે. 180 અને હંમેશા યાદ રાખજો 360 ની વચ્ચે હોય એવું શીખ્યા હતા આપણે. બરોબર. એટલે એટલું તો ધ્યાન રાખવાનું કે હંમેશા કિંમત કેવી હશે 180 થી વિપરીત કોણની વધારે હશે. એટલે આપણે COE નું માપ લેવું છે તો કેટલા થશે COD વત્તા EOD બરાબર 180 વત્તા 70 બરાબર 250 થશે. ફરીથી વિપરીત કોણ કઈ રીતે લીધો છે તો દેખો COD વત્તા કયા થશે EOD. બરોબર. COD એટલે આખું આટલું માપ COD નો આટલું અને આ EOD આમ આખું ભેગું થઈને આપણને COE નું આ જે બહારનું માપ છે એ મળી જશે. ખ્યાલ આવી ગયો. આખું માપ સર્કલ બહારનું શોધવાનું છે. અંદરનું શોધવાનું વિપરીત કોણ બહારનો શોધવાનો છે. કન્ફ્યુઝ ના થતા ઈઝી છે.
વ્યાખ્યાને સમજજો અને પછી આ દાખલાને સમજો. 2 વાર ઉતારી દેજો એટલે વધારે સ્પષ્ટ થશે. હવે આના આધારે આપણને દાખલો 2 છે આપેલો છે જે શીખવાનો છે તેની રકમ આપણે પહેલા જોઈ લઈએ. જો આકૃતિ આપી દીધી છે. રેખા XY અને MN દેખાય છે. XY અને MN અભિકોણ દેખાય છે. પહેલા જ નજર આપણી ગઈ અભિકોણ ઉપર, બરોબર. ખૂણો POY કેટલો આપ્યો છે? 90 અંશ. દેખાય છે POY એટલે ટોટલ તમે આને જોઈ લો. POX કેટલા થશે? 90. સીધું દેખાય છે. કાટકોણ લંબ રેખા છે. XY નો ઉપર લંબ કયો છે? OP દેખાય છે. એટલે POY 90 છે તો POX કેટલા થશે? 90 થશે, બરોબર. અહીંયા આગળ ખબર પડી જાય છે POY 90 આપેલા છે. A અને B નું પ્રમાણ આપ્યું છે 2:3. દેખાય છે કેટલું પ્રમાણ છે? 2:3. તો તમારે C નું માપ શોધવાનું છે. કોનું માપ શોધવાનું છે? C. તમે જોઈ શકો છો આ રૈખિક જોડ દેખાય છે તમને. MN રેખા છે જેના પર કિરણ કયું છે? OX. રૈખિક જોડ થાય છે એટલે કે B અને C નો સરવાળો કેટલો હશે? 180 અંશ હશે. આપણે અડધો દાખલો તો અહીંયા સોલ્વ કરી દઈશું, બરોબર. અને પછી આપણે ખાલી રીતને સમજીશું. અભિકોણ છે. અભિકોણનું અહીંયા ધ્યાન નથી લેવાનું. પહેલા તમે જોઈ લો આ શું બને છે? કાટકોણ છે. તો આપોઆપ આનું માપ કેટલું હશે? POX નું 90 અંશ હશે. આ પણ શું બને છે? કાટકોણ બને છે, બરોબર. હવે અહીંયા આગળ તમે જોઈ શકો છો આ MN રેખા છે અને આ OX છે તો રૈખિક જોડ પણ બને છે. રૈખિક જોડના બે ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180 અંશ થાય, બરોબર. B અને C, B વત્તા C કેટલો હશે? 180 અંશ થશે. એટલું મગજમાં રાખજો. આ A અને B કેટલો છે? 90 અંશ છે, બરોબર. તો આ 90 અંશના આધારે આપણે પ્રમાણ શોધવાનું છે. ગુણોત્તર પ્રમાણ નાના ધોરણમાં શીખીને આવ્યા છો તમે, બરોબર. એવું અહીંયા આગળ રિપીટ થશે. દાખલો બહુ જ ઈઝી છે, બિલકુલ અઘરો દાખલો નથી. આપણે જોઈ લઈએ હવે દાખલા પ્રમાણે શું થશે. જુઓ આપેલી જે આકૃતિ છે જે આપણે ચોપડીમાં જોઈ છે તે પ્રમાણે અહીંયા આગળ રચના કરવામાં આવી છે, બરોબર. અહીંયા રકમ લખી છે. જો ઝાંખું દેખાય તો રકમ એની એક છે, ઉતારી દેજો ચોપડીમાં. રૈખિક જોડના ખૂણા કયા છે? જે મેં તમને પહેલા જ કીધું. અહીંયા રૈખિક જોડ પણ બને છે. આ POX અને POY એ રૈખિક જોડના ખૂણા પણ છે, બરોબર. એટલે બંનેનો સરવાળો કેટલો થાય? 180 થાય, બરોબર. અને તમે જનરલી જુઓ તો POY 90 હોય તો આપોઆપ POX કેટલું થાય? 90 અંશ થાય. અને રૈખિક જોડ પણ છે. આથી ખૂણા POX નું માપ કેટલું મળશે તમને? 90 અંશ મળી જશે. સામે જોઈ શકો છો 90 અંશ આપણને મળશે. હવે જુઓ XOM દેખાય છે ખૂણો XOM એટલે કયો થયો? B, બરોબર. અને MOP એ કેટલો થશે? A. અહીંયા B અને A ની વાત કરી છે, બરોબર. એનું માપ કેટલું થશે? 90 થશે. આ POX આ POX બને છે શેનાથી? તો એ શું થશે? POX બરાબર તો XOM અને MOP થશે ને, બરોબર. POX આખો ખૂણો બોલું છું અને આનો લંબ વિભાજક છે એટલે બે ટુકડા થઈ ગયા ખૂણાના. ખૂણો B અને ખૂણો A બને છે. બંનેનો સરવાળો પણ કેટલો થશે? 90 અંશ થશે. આપણને પ્રમાણ આપી દીધું છે 2:3, બરોબર. 2:3 છે તમને ગુણોત્તર પ્રમાણમાં વિભાજિત કરતા. તો ગુણોત્તર પ્રમાણમાં ખબર જ છે એ બરાબર શું થશે? 2. અને છેદમાં શું થશે? તો પ્રમાણનો સરવાળો આવે. આ ગુણોત્તર પ્રમાણનો નિયમ છે કે છેદમાં તો હંમેશા પ્રમાણનો સરવાળો જ આવે. આથી 2:3 છે, બરોબર. અહીંયા શું થશે? 2/5 બનશે. 5 કઈ રીતે આવે? તો 3 + 2 શું થશે? 5 આવશે. ખૂણાનું માપ આપણને મળી જશે. બંનેનું કેટલું છે? ભેગું માપ 90 અંશ છે. 90 માંથી આમાં પ્રમાણ કેટલું છે? ખાલી 2 પ્રમાણ જેટલું છે. 2:3 ના પ્રમાણે છે એટલે 2 × 90 / 5 થશે. એટલે આપણને એનું માપ મળશે 36 અંશ. એટલે આ ખૂણો કેટલા અંશનો છે? 36 અંશનો છે. અને અહીંયા આગળ B નું માપ દર્શાવવામાં આવ્યું છે. તો B નું ગુણોત્તર પ્રમાણે શું થશે? 54 અંશ થશે. 3 × 90 / શું થશે? 5. છેદમાં હંમેશા પ્રમાણનો સરવાળો જ આવે. આ ગુણોત્તર પ્રમાણનો નિયમ છે, બરોબર. તો આપણને કેટલા મળશે? 54 અંશ મળી જશે, બરોબર. એટલે આપણને B નું માપ મળી ગયું. મેં જેમ તમને કીધું એમ B + C શું બને છે? રૈખિક જોડ બને છે. જોઈ શકો છો આકૃતિમાં. MOX અને XOM રૈખિક જોડના ખૂણા છે. આથી B + C બરાબર કેટલા થાય? 180 અંશ થાય. અહીંયા એ જ લખ્યું છે. MOX અથવા XOM બોલો કોઈ ફરક ના પડે, પણ O તો હંમેશા ક્યાં આવશે? વચ્ચે જ, બરોબર. શિરોબિંદુ છે એટલે B થશે. XON અથવા MOX કેટલા થશે? C થશે. તે રૈખિક જોડના ખૂણા હોવાથી B + C બરાબર 180 છે. જ્યાં B ની કિંમત આપણને મળી ગઈ છે 54 અંશ, બરોબર. તો 54 180 માંથી બાદ કરીશું એટલે 126 આપણો જવાબ આવી જશે. તો અહીંયા આગળ આપણને ખૂણા C નું માપ પણ મળી જશે. અને આ જે બે દાખલા છે આના પ્રમાણે જ ઉદાહરણ 1 અને 2 છે એટલે તમે ઉદાહરણ 1 જાતે ગણજો, 2 વાર ગણજો. અને આ બધા દાખલાને પ્રેક્ટિસ 2 વાર કરજો. જેટલી પણ થિયરીનું ક્વેશ્ચન લખાયું છે એને સમજજો. 3 વાર લખી અને એની પ્રેક્ટિસ કરજો, બરોબર. અહીંયા આગળ આપણું સ્વાધ્યાય 6.1 30% જે સિલેબસ ઘટાડ્યો છે એના આધારે અહીંયા આગળ રજૂ કરવામાં આવ્યું છે.